નમસ્તે, સ્વાગત છે તમારું આ બુનિયાદી સ્ટડી ચેનલમાં. રાજ્ય પરીક્ષા બોર્ડ અભ્યાસક્રમ પર આધારિત સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ચેપ્ટર 17 છે. પાઠ્યપુસ્તક પર આધારિત વનલાઇનર પ્રશ્ન જવાબ આપણે જોવાના છીએ. એમાં આપણે જોઈએ પ્રશ્ન પહેલો. વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? જવાબ આવશે 10મું. બીજો પ્રશ્ન છે. વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત એશિયામાં કેટલામું સ્થાન ધરાવે છે? જવાબ આવશે 4થું. ત્રીજો પ્રશ્ન છે. વૃક્ષોના સમૂહને શું કહે છે? જવાબ આવશે જંગલો. ચોથો પ્રશ્ન છે. જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને શું કહે છે? જવાબ આવશે કુદરતી વનસ્પતિ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે. ભારતમાં આશરે કેટલી જાતના વૃક્ષો થાય છે? જવાબ આવશે આશરે 5000. છઠ્ઠો પ્રશ્ન છે. ભારતમાં થતા વૃક્ષોમાંથી કેટલી જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ઉપયોગી છે? જવાબ આવશે આશરે 450. સાતમો પ્રશ્ન છે. ભારતમાં કેટલા ફૂલવાળા છોડ થાય છે? જવાબ આવશે આશરે 15000. આઠમો પ્રશ્ન છે. ફૂલવાળા છોડમાં વિશ્વના લગભગ કેટલા ટકા ભારતમાં છે? જવાબ આવશે આશરે 6%. નવમો પ્રશ્ન છે. અપુષ્પીય વનસ્પતિ કઈ છે? જવાબ આવશે હંસરાજ, શેવાળ, કુંજાઈ. 10મો પ્રશ્ન છે. આયુર્વેદમાં કેટલા ઔષધીય વનસ્પતિનું વર્ણન થાય છે? જવાબ આવશે લગભગ 2000. 11મો પ્રશ્ન છે. પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશ અથવા તે પ્રદેશમાં ઉગતી વનસ્પતિના સમૂહને શું કહે છે? જવાબ આવશે કુદરતી વનસ્પતિના પ્રદેશો. 12મો પ્રશ્ન છે. કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચી શકાય? જવાબ આવશે 5. 13મો પ્રશ્ન છે. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોમાં વાર્ષિક વરસાદ અને તાપમાન કેટલું હોય છે? જવાબ આવશે વરસાદ 200 સેમીથી વધુ અને સરેરાશ તાપમાન 22°C થી વધુ. 14મો પ્રશ્ન છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં કયા વૃક્ષો થાય છે? જવાબ આવશે મહોગની, રોઝવુડ, રબર, આબનુસ વગેરે. 15મો પ્રશ્ન છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષો કેટલા ઊંચા હોય છે? જવાબ આવશે આશરે 60 મીટર. 16મો પ્રશ્ન છે. કયા જંગલોને નિત્ય લીલા જંગલો કહે છે? જવાબ આવશે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. 17મો પ્રશ્ન છે. કયા જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી? જવાબ આવશે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. 18મો પ્રશ્ન છે. ઉષ્ણકટિબંધીય પાનખર એટલે કે ખરાઉ જંગલોમાં કેટલો વરસાદ થાય છે? જવાબ આવશે 70 થી 200 સેમી. ત્યાર પછી 19મો પ્રશ્ન છે. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ભારતમાં ક્યાં જોવા મળે છે? જવાબ આવશે ઉત્તર પૂર્વીય રાજ્યો, હિમાલયના તળેટી વિસ્તાર, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વ ઢોળાવો, વિંધ્ય અને સાતપુડા પર્વતો. 20મો પ્રશ્ન છે. ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ વધારે છે? જવાબ આવશે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. 21મો પ્રશ્ન છે. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં કયા વૃક્ષો થાય છે? જવાબ આવશે શાક, સાલ, સીસમ, ચંદન, વાંસ, ખેર વગેરે. 22મો પ્રશ્ન છે. પાનખર જંગલોમાં પાંદડા કેટલો સમય પડે છે? જવાબ આવશે 6 થી 8 અઠવાડિયા. ત્યાર પછી 23મો પ્રશ્ન છે. આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવે છે તેથી તેને અહીં ખ આવશે તેથી તેને શું કહે છે? જવાબ આવશે મોસમી જંગલો. ત્યાર પછી 24મો પ્રશ્ન છે. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો કયા વરસાદવાળા વિસ્તારમાં જોવા મળે છે? જવાબ આવશે 70 સેમીથી ઓછા વરસાદવાળા વિસ્તારમાં. 25મો પ્રશ્ન છે. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો ભારતમાં ક્યાં જોવા મળે છે? જવાબ આવશે ઉત્તર પશ્ચિમ વિસ્તાર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં. 26મો પ્રશ્ન છે. કાંટાળા જંગલોમાં કયા વૃક્ષો થાય છે? જવાબ આવશે બોરડી, બાવળ, થોર, ખીજડો.
ત્યાર પછી 27મો પ્રશ્ન આપણે જોઈએ, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. એમાં જોવાનું છે હિમાલય પરની વનસ્પતિઓ. એમાં તેની ઊંચાઈ કેટલી છે, ક્ષેત્રીય વિસ્તાર, જંગલો અને વૃક્ષો કયા કયા છે જોવાનું છે. હવે આગળ જોઈએ તો હિમાલયના 1000 મીટરથી 2000 મીટર સુધી એ વૃક્ષોની ઊંચાઈ છે. ત્યાર પછી ક્ષેત્રીય વિસ્તાર તો ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં થાય છે, એનો વિસ્તાર છે. ત્યાર પછી સમશીતોષ્ણ કટિબંધીય જંગલો પ્રકારનો જંગલ છે. ત્યાર પછી વૃક્ષો તો ઓક અને ચેસ્ટનટ મુખ્ય વનસ્પતિ છે. ત્યાર પછી હિમાલયના 1500થી 3000 મીટર છે એનો વિસ્તાર છે. હિમાલયના દક્ષિણ ઢોળાવ હિમાલયના 1500થી 3000 મીટર એની ઊંચાઈ છે. ત્યાર પછી ક્ષેત્રીય વિસ્તાર જોઈએ તો હિમાલયના દક્ષિણ ઢોળાવ, દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તાર છે. ત્યાર પછી કેવા પ્રકારના જંગલો છે તો શંકુદ્રુમ જંગલો છે. કયા વૃક્ષો થાય છે? પાઇન, દેવદાર, સિલ્વર, ફર, સ્પ્રુસ. ત્યાર પછી જોઈએ તો ઊંચાઈ છે હિમાલયના 3600 મીટરથી વધુ. ત્યાર પછી હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખા નજીકના વિસ્તારમાં થાય છે. ત્યાર પછી આલ્પાઇન અને ટૂંકું ઘાસ થાય છે. એમાં કયા વૃક્ષો થાય છે તો સિલ્વર ફર અને જુનિફર બર્ચ. ત્યાર પછી 28મો પ્રશ્ન છે, શંકુદ્રુમ જંગલોની મુખ્ય વિશેષતા શું છે? જવાબ આવશે શંકુ આકારના વૃક્ષો. 29મો પ્રશ્ન છે, કયા વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચીકાસવાળા હોય છે? જવાબ આવશે શંકુદ્રુમ જંગલોના વૃક્ષો. 30મો પ્રશ્ન છે, કયા જંગલોમાં પાન લાંબા સમય સુધી ભેજ જાળવી રાખે છે? જવાબ આવશે શંકુદ્રુમ જંગલો. ત્યાર પછી 31મો પ્રશ્ન છે, ભારતમાં ભરતીના જંગલો ક્યાં આવેલા છે? જવાબ આવશે દરિયા કિનારે અને નદીઓના મુખ ત્રિકોણ વિસ્તારમાં. 32મો પ્રશ્ન છે, ભારતના જંગલોની મુખ્ય વનસ્પતિ કઈ છે? જવાબ આવશે સુંદરી અને ચેર. 33મો પ્રશ્ન છે, કયા વૃક્ષોમાંથી ઇમારતી લાકડું મળે છે? જવાબ આવશે સાગ અને સાલ. 34મો પ્રશ્ન છે, કયા વૃક્ષના લાકડામાંથી નૌકા અથવા તો હોડી બનાવવામાં આવે છે? જવાબ આવશે સુંદરી. ત્યાર પછી 35મો પ્રશ્ન છે, કયા વૃક્ષોમાંથી રમતગમતના સાધનો બનાવવામાં આવે છે? જવાબ આવશે દેવદાર અને ચીડ. 36મો પ્રશ્ન છે, ચા અને દવાના પેકિંગ માટે પેટીઓ કયા લાકડામાંથી બને છે? જવાબ આવશે દેવદાર અને ચીડ. 37મો પ્રશ્ન છે, ચીડના રસમાંથી શું બનાવવામાં આવે છે? જવાબ આવશે ટર્પેન્ટાઇન. 38મો પ્રશ્ન છે, કયા વૃક્ષમાંથી સુગંધિત તેલ અને સૌંદર્યવર્ધક વસ્તુઓ બને છે? જવાબ આવશે ચંદન. 39મો પ્રશ્ન છે, કયા છોડમાંથી ટોપલા, રમકડાં અને ગૃહ સજાવટની વસ્તુઓ બને છે? જવાબ આવશે વાંસ. 40મો પ્રશ્ન છે, કયા વૃક્ષના પાનમાંથી કોતરાળા અથવા તો પાનના વાસણ બનાવવામાં આવે છે? જવાબ આવશે ખાખરા. 41મો પ્રશ્ન છે, ખેરના લાકડામાંથી શું બનાવવામાં આવે છે? જવાબ આવશે કાથો. 42મો પ્રશ્ન છે, કયા પાનમાંથી બીડી બનાવવામાં આવે છે? જવાબ આવશે ટીમરૂ. 43મો પ્રશ્ન છે, કઈ નીતિ પ્રમાણે દેશમાં 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? જવાબ આવશે 1952ની રાષ્ટ્રીય વન નીતિ. 44મો પ્રશ્ન છે, ભારતમાં આશરે કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે? જવાબ આવશે આશરે 23%. 45મો પ્રશ્ન છે, ગુજરાતમાં જંગલોનું પ્રમાણ કેટલું છે? જવાબ આવશે આશરે 10%. ત્યાર પછી 46મો પ્રશ્ન છે, ગુજરાતમાં રેડ ડેટા બુકમાં કઈ વનસ્પતિ ભયગ્રસ્ત ગણાય છે? જવાબ આવશે ખાખરો, ગુગળ, નીલસોટી, સીસમ, આંબળી, હરડે, અટક વગેરે. 47મો પ્રશ્ન છે, ભારત સરકારે રાષ્ટ્રીય વન નીતિ કઈ સાલમાં અમલમાં મૂકી? જવાબ આવશે 1952.
52. 48મો પ્રશ્ન છે, વન સંરક્ષણ અધિનિયમ ક્યારે પસાર થયો? જવાબ આવશે 1980. 49મો પ્રશ્ન છે, નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર થઈ? જવાબ આવશે 1988. ત્યાર પછી 50મો પ્રશ્ન છે, પર્યાવરણીય દિવસો. એમાં જોઈએ તો 21 માર્ચ વિશ્વ વન દિવસ, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, જુલાઈ માસ તો વન મહોત્સવ, 16 સપ્ટેમ્બર તો વિશ્વ ઓઝોન દિવસ. ત્યાર પછી 51મો પ્રશ્ન છે, કયા વર્ષને વિશ્વ વન વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે? જવાબ આવશે 2011. 52મો પ્રશ્ન છે, જંગલ સંશોધન સંસ્થા ક્યાં આવેલ છે? જવાબ આવશે દેહરાદૂન. તો આ સાથે તમારું 17મું ચેપ્ટર છે એ પણ પૂર્ણ થાય છે અને PDF છે તૈયાર થઈ ગઈ છે ધોરણ 9ની ચેપ્ટર 1 થી 20. જે કોઈને લેવી હોય એ હું ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખી દઈશ, એમાંથી તમે કોઈને લેવી હોય તો લઈ શકશો. ઘણા બધાએ લીધી છે, એના માટે આભાર. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.